ગહેરાઈમાં જવું પડે તો આ વાણી સમજમાં આવે, નહીં તો ન આવે. સુંદર સાથી અને જાણવું પડે, અને વાણી જાણવું હોય તો પાનભાઈ ની એક વાત યાદ આવે કે સુંદર સાથ ભક્તિ કરવી રે તેને રામ થઈને રહેવું ને મેળવું અંતરનો અભિમાનના પોટલા માથે લઈને બેસી ગયા નહીં અમલમાં આવે. એ ગુમાન કરી જાઓ, જેમ પેલું ધુમાડો થાય મસર ગુમાન કરી જાય ને એમ થાય ભાઈ. એટલે ન્યા હોય બધું દરવાજાને બહાર મૂકી દેવાનું, ટેન્શન મૂકી દેવાનું, શુદ્ધ સ્વરૂપે સાંભળવું પડે. આ વાણી ધામની અદ્વૈતની વાણી છે. આ કઈ ગુંદરે કાઢે પડવાનું ગાયણું થોડે છે ભાઈ. આ તો પરમાત્માની જે અલગના નાથનો નાદ કહેવાય. આ તો હરિરસની પ્યાલીઓ કહેવાય. આ તો ધર્મના નેડા ફરક્યા, આ એકલમના નેડા છે ભાઈ. આ દુનિયાની કોઈ વાતો એટલે કહેવાય કે મારા સાથથી દુનિયાની સાથ ચાલે ના ચાલે. એ તો પસ્તાવો મોટા મોટા મરી ગયા છે. તમને એક દૃષ્ટાંત કઈ આ મારી વાણી